હલો મિત્રો, હું છું નદીમ શેખ અને આજે અમારા પોડકાસ્ટમાં અમારી જોડે બહુ જ સારા ફોટોગ્રાફર દ્વારકેશ સ્ટુડિયોથી એક ફોટોગ્રાફર અમારી જોડે હાજર છે. આજે એમના જ જોડે આપણે વાત કરીએ અને પૂછીએ કે ક્યાંથી છે, શું કરે છે, કઈ રીતે કામ કરે છે અને કેમ એમનું કામ બધા કરતાં આટલું બધું અલગ છે. કેમ છો અનિલભાઈ? મજામાં મજામાં. ઓકે, તો વધારે આપણે સમય ના વેડફીને અમારે જસ્ટ તમારી સ્ટોરી વિશે જાણવું છે કે કઈ રીતે તમે આ ધંધામાં સ્ટાર્ટ કર્યું. એના પહેલા અમે તમારા વિશે જાણવા માંગીએ છીએ. તમે ઓકે. થોડુંક તમારા વિશે અમને કહી શકો? મારું નામ અનિલ દેસાઈ છે. મારે રહેવાનું સાણંદની બાજુમાં કોલટ છે. કોલટ અને મારું કામકાજ બધું સ્ટુડિયોનું છે, ફોટોગ્રાફીનું ને એનું કામકાજ છે. બરાબર છે. પછી અમારે કંપનીનું નામ બી દ્વારકેશ સ્ટુડિયો બોપલ છે. ઓકે, તો આ દ્વારકેશ સ્ટુડિયો રાખવા પાછળનું મુખ્ય કારણ શું છે? દ્વારકેશ સ્ટુડિયો રાખવા પાછળનું એવું કારણ છે કે એક દ્વારકાધીશ ભગવાનની ત્યાં જવાનું બી અમારે વધારે થતું હોય છે અને દ્વારકાધીશ ભગવાનની પ્રેરણાથી અમે એમના નામ પરથી અમે દ્વારકેશ સ્ટુડિયો નામ રાખેલું હતું એ ટાઈમે. તો તમે દ્વારકેશ સ્ટુડિયોની સ્થાપના ક્યારે કરી? આજથી 10 વર્ષ પહેલાં 2016ની સાલમાં કરી હતી આની. તો તમે જ્યારે શરૂઆત 2016માં કરી તો એ ટાઈમે તમને કોઈ પ્રશ્નો નડ્યા, કઈ રીતે તમે એની શરૂઆત કરી એ બાબતે થોડી જર્ની વિશે જણાવશો? એમાં શરૂઆતમાં એવું હતું કે અમે છે ને 6-7 ફ્રેન્ડ્સ બધા અમે છે ને બોમ્બે ફરવા જતા હતા. એ ટાઈમે અમે ટ્રાવેલિંગ માટે કેમેરો લીધો હતો, નવો કેમેરો લીધો હતો. એમાંથી ત્યાં ફોટોશૂટ કર્યું, એ બધું કર્યું. એના ઉપરથી અમને થોડી સ્કિલ મળી કે આ જે ફોટોગ્રાફીનું થોડું એ છે એ આપણે બિઝનેસમાં ડાયવર્ટ કરીએ તો કેવું રહેશે એમ. ભાઈને, મારા ભાઈ છે પંકજભાઈ, એમને મેં ચર્ચા કરી કે આ રીતે આપણે શું કહેવાય આમાં ડાયવર્ટ કરીએ તો કેવું રહેશે એમ. તો એ કે કરીએ આપણે. તો ધીરે ધીરે અમે ટ્રાય કર્યો એમાં. તો ધીમે ધીમે અમને આમાં સફળતા મળી એમ. એવી શું ક્ષણ થઈ ત્યાં મુંબઈ ગયા કે કોઈક સારો ફોટો પાડ્યો તમે કે કોઈક એવો વિડીયો બનાવ્યો, શું કર્યું કે જેને જોઈને તમને એવું થયું કે યાર આ તો હું ફોટોગ્રાફર નથી છતાં બી મેં આવો ફોટો પાડ્યો? હા, અમારા ફ્રેન્ડ સર્કલ જે છે ને એમને બધાના ફોટોશૂટ કર્યા પછી અમને બંને ભાઈઓ અમે ફોટોગ્રાફી કરતા હતા. એટલે ફ્રેન્ડમાં બધાને કેવું છે કે અમે જે ફોટોગ્રાફી કરી હતી ને એ એમને વધુ આમ પસંદ આવી કે આમાં શું કે તમારે ફોટોગ્રાફરમાં થોડું મહેનત કર્યા જેવી છે. એટલે એ ટાઈમથી અમને થોડું આ રીતે થયું કે ભાઈ ના, આમાં શું કહેવાય આપણે મહેનત કરીએ તો આમાં આપણને સફળતા મળશે બિઝનેસમાં. અચ્છા, એ વિચાર કર્યો. હા. એ વિચાર કર્યો અને દ્વારકેશ સ્ટુડિયોની સ્થાપના કરી. એ બંને વચ્ચેનું એમાં શું શું વસ્તુ થઈ? એ વિચાર કર્યા પછી તો કેવું છે કે થોડું ભાઈને ઘરે આવ્યા પછી અમે ભાઈને થોડી વાતચીત કરી, અમારા ફેમિલીમાં ચર્ચા કરી કે ભાઈ અમારે આવી રીતે કરવું છે. તો ફેમિલીવાળાએ બી ફૂલ સપોર્ટ આપ્યો અને પછી લગભગ 3-4 મહિના અમે શું કહેવાય કામ ચાલુ 3-4 મહિના પછી અમે જોડે એ રીતે કામ ચાલુ કર્યું. જ્યારે અમે નવું શરૂઆત કરીને ત્યારે એક જ કેમેરો અમારી જોડે હતો. પછી ધીમે ધીમે બીજા કોઈ ફોટોગ્રાફર હોય એમની જોડેથી રેન્ટ ઉપર કેમેરા લાવતા હતા. એમાં ઇવેન્ટો અમારી પૂરી કરતા હતા. ઇવેન્ટો પૂરી કર્યા પછી બી રાત્રે શું કહેવાય એમને કેમેરા ટાઈમ પર પહોંચાડી દેવાના, ટાઈમ પર લઈ આવવાના, લાવી દેવાના. આ બધું શું કહેવાય થોડું હતું એમ. પછી તમે ખરીદ્યા કેમેરા? હા, પછી લગભગ 1 વર્ષ પછી અમે પોતાના ખરીદ્યા. એક એક કરીને એમ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે છે એવા. હવે ધારો કે આટલા બધા ફોટોગ્રાફરો છે, તમારા બોપલ એરિયામાં હશે, સાણંદમાં બહુ બધા ફોટોગ્રાફરો હશે, બરાબર છે, જગ્યાએ જગ્યાએ ફોટોગ્રાફર છે. હા. તો એવી કઈ વસ્તુ છે કે જે બીજા ફોટોગ્રાફરો કરતા તમને અલગ પુરવાર કરે છે કે કેમ ક્લાયન્ટ એમને કામ ના આપીને તમને કામ આપે? એમાં વિશેષતા એવી છે કે અમારી કંપનીમાં જે અમે કામ કરીએ છીએ ને એમાં જેમ કે ટ્રેડિશનલ કામ કરતો માણસ હોય ને જે એને ટ્રેડિશનલનું જ કામ કરવાનું. પછી જે પ્રી વેડિંગ કરતો હોય ને જે અમારી ટીમમાં એ માણસને જ પ્રી વેડિંગ કરવાનું. જે માણસ કેન્ડિડ કરતો હોય તો એને કેન્ડિડ જ કરવાનું. એટલે જેમ જેમ જેનો વિષય છે એ રીતે જ કામ કરાવડાવવાનું. એમ નહીં કે કેન્ડિડવાળા માણસને સિનોમેટોગ્રાફર કરી દેવાનું, સિનોમેટોગ્રાફર કેન્ડિડનું કામ કરી લે, એ રીતે નથી કરતા અમે. પછી પ્રી વેડિંગનું કામ છે તો પ્રી વેડિંગના અમારી ટીમ છે એ પ્રી વેડિંગ જ કામ કરે. એને પછી સિનોમેટોગ્રાફી કરે એવું કંઈ છે નહીં એમ. ઓકે, આજ સુધી તમે કેટલા પ્રોજેક્ટ કર્યા હશે? એમાં વેડિંગ હોય, લાઈવ હોય? ટોટલ નાના મોટી ઇવેન્ટ થઈને તો વાર્ષિક એટલે 1 વર્ષનું અમારું લગભગ 201 ઇવેન્ટનું કામ થતું હશે અત્યારે. હા.
એટલે લગભગ 10 વર્ષથી છે. એટલે એ હિસાબથી પહેલાં જેવું નવું હતું ત્યારે તો ઓછું હતું, પણ ધીમે ધીમે છેલ્લા 5 વર્ષથી અમારી 150 થી 200 ઇવેન્ટો વાર્ષિક રહે છે. તો તમે વર્ષે 200 પ્રોગ્રામ કરો છો, હા. તો 200 પ્રોગ્રામમાં કયા કયા ટાઈપના પ્રોગ્રામ હોય છે? ઘણીવાર કેવું હોય છે કે કોઈ ફોટોગ્રાફરો છે ને ખાલી પ્રોડક્ટ ફોટો શૂટ કરતું હોય છે, ઓકે. કોઈ ફોટોગ્રાફર ખાલી વેડિંગ કરતું હોય, કોઈ ફેશન કરતું હોય, હા. બરાબર છે? તમે શું શું પ્રોગ્રામ કરો છો? અમે જે ફોટોગ્રાફીમાં કેવું છે કે નાનામાં નાની બર્થડે છે, બર્થડેનું છે, બેબી શોવર છે, પછી સગાઈનું હોય છે, વેડિંગનું કામકાજ છે, કોર્પોરેટ ઇવેન્ટ છે, પ્રી વેડિંગનું છે, ફોટોશૂટ છે. દરેક વસ્તુમાં માતાજીની પ્રતિષ્ઠા હોય, માતાજીની જાતર હોય, દરેક ટોટલ વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. અચ્છા, હવે બીજી વસ્તુ કે તમે આજ સુધી આટલા સમજો વર્ષના 200 એટલે 10 વર્ષના 2000 પ્રોજેક્ટ કરી લીધા, હા. બરાબર છે? અંદાજિત એ ઓકે. 1500 બી હોય, આ 2500 1500 બી થી હોય, 2000 ખરા. 1500 થી 2000 પ્રોજેક્ટ આપણે કર્યા, તો એવો કયો પ્રસંગ છે જે આજ સુધી તમને બહુ યાદગાર રહ્યો હોય? એવા પ્રસંગમાં તો કેવું છે કે જ્યારે અમે આ બિઝનેસમાં ફિલ્ડમાં જ્યારે હતા ને, ત્યારે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડી રહ્યા હતા. ત્યારે એક અમારે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે મોટરની મેરડી માતાજીનું મંદિર, ત્યાં આગળ 2020ની સાલમાં ત્યાં આગળ મોટો પ્રસંગ થયો હતો. 3 દિવસનો પ્રસંગ થયો હતો. એ પ્રસંગ એટલે અમારો, આમ તો કહેવાય અમારું ઘર જ છે ત્યાં આગળ, એ ઘર જ કહેવાય અમારું. અને એ પ્રસંગનું કામ અમે કર્યું હતું ત્યારથી આમ થયું હતું કે હવે ગમે તેવી મોટી ઇવેન્ટ હોય તો અમે કામ કરી શકીએ એમ. અનિલભાઈ, આજ સુધી તમે 2000 થી પણ વધારે 1500 થી 2000 ઇવેન્ટો કરી છે, હા. તો એમાંથી કઈ એવી ઇવેન્ટ છે જે બહુ જ મોટી અને ગ્રાન્ડ હતી? એમાં એવું છે કે અમે 2020ની સાલમાં જે માતાજીનો વિરોચનનગર મેરડી માતાજીનો પ્રસંગનું કામ અમે કર્યું હતું ને, એમાં લગભગ 5-6 એલઈડીઓ લાગેલી હતી. અમારો ટીમનો સ્ટાફ અમારો લગભગ ઓછો નહીં તો 25 થી 30 માણસનો સ્ટાફ હતો. 3 દિવસનો મોટો પ્રસંગ હતો. ઘણું એવું કે શું કહેવાય, 3 દિવસ નોન સ્ટોપ ડે નાઇટ પ્રસંગો ચાલ્યા હતા અને સારામાં સારી મોટામાં મોટી ઇવેન્ટ થઈ હતી. પછી બીજી ઇવેન્ટ અમે તરબ એટલે કે વાડીનાથ બળદેવગીરી બાપુ, જે બાપુ બ્રહ્મલીન થયા ને ત્યારે અમે કામ કર્યું હતું. ત્યારે માણસો, એટલું બધું માણસ હતું કે ના પૂછો વાત. એ ટાઈમે અમે શું કહેવાય ત્યાં આગળ બાપુનું બ્રહ્મલીન થયાનું આખું શૂટિંગ કર્યું હતું. એ ટાઈમે બી બહુ પબ્લિક હતું. જ્યારે ક્લાયન્ટની ટ્રસ્ટની વાત આવે છે, એ બહુ જ મેઇન ઇસ્યુ છે. કારણ કે આજે ઘણા લોકોનું મેરેજ જીવનમાં એક જ વખત થતું હોય, શોર્ટ. બરાબર છે? એના માટે ફોટોગ્રાફર પર ટ્રસ્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે. કારણ કે કોઈ પ્રોડક્ટ કે ફેશન હોય ને એ ફરી રીશૂટ થઈ જાય, હા. પણ મેરેજની ફોટોગ્રાફી એ રીશૂટ ના થઈ શકે, મહેમાનો ફરી ના આવી શકે, એટલે બહુ જ અઘરી વસ્તુ છે. તો તમે ક્લાયન્ટનું ટ્રસ્ટ જીતવા માટે એવું શું કરો છો કે જેના લીધે આટલી વર્ષે 1500 આટલી તમે ઇવેન્ટો કરી 10 વર્ષમાં? અમારી આમાં કેવું છે કે અમે જે કામ કરી રહ્યા છીએ, ક્લાયન્ટને કીધું હોય કે ભાઈ આટલા ટાઈમમાં તમને ડિલિવરી આપી દઈશું. જેમ કે પ્રી વેડિંગ શૂટ કરાવડાય તો પ્રી વેડિંગ શૂટનું અમે એમ કીધું હોય કે આજે પ્રી વેડિંગ તમારું શૂટ થયું તો તમને 3 કે 4 દિવસમાં તમને એડિટિંગ સાથે, રીલ સાથે તમને કામકાજ લગભગ 3 કે 4 દિવસમાં આપી દઈશું. તે પ્રોપર જે ટાઈમ આપ્યો હોય એનાથી પહેલાં એમને આપી દઈએ છીએ. જેમ વેડિંગનું, એમ કે વેડિંગનું બી એ રીતે જ હોય છે કે જેમ જેમ એમને કીધું હોય કે આ રીતે શું કે અમારે આટલા ટાઈમમાં જોઈએ, અમે એમને ટાઈમિંગ મેક્સિમમ 30 દિવસનો એટલે કે મહિનાનો આપ્યો હોય, તો મહિનાનો ટાઈમિંગ આપ્યો હોય ને તો એમને અમે 25 દિવસમાં કે એ રીતે એમને ડિલિવરી પ્રોવાઈડ કરી દઈએ છીએ. પછી નાની ઇવેન્ટો હોય છે જેમ કે બર્થડે છે, બેબી શોવર છે, એમને સેમ ડે કામ આપી દેતા હોઈએ છીએ. એટલે ક્લાયન્ટનું કેવું છે કે એમાં વધારે અમને રિસ્પોન્સ મળ્યો છે. અને બીજું કે ખાસ કરીને અમારા ફ્રેન્ડ સર્કલમાં રેફરન્સથી કામ આવતું હોય છે ને, તો એમને એ બી જોડે સપોર્ટ એવો આપતા હોય છે કે ભાઈ અહીંયા તમે કામ આપો, આ તમને આટલા ટાઈમમાં કામ તમને આપી દેશે એમ. તમારી કંપનીની સૌથી મેઇન યુનિક યુએસપી શું છે? અમારી કંપનીમાં કેવું છે કે આમ તો બધું જ કામ કરીએ છીએ એટલે કંઈ એવું છે નહીં, બરાબર છે? પણ તો બી અમારે બ્રોડકાસ્ટ એટલે કે યુટ્યુબ લાઈવનું કામ અત્યારે માતાજીની રમેલો છે, પછી લાઈવ યુટ્યુબ લાઈવ ડાયરાના જે લાઈવ પ્રસંગ થતા હોય, પછી માતાજીના ગરબા છે કે એમના વેડિંગના ગરબા હોય છે, એનું યુટ્યુબ લાઈવ કરીએ છીએ. એમાં વધારે પડતું એમને રિઝલ્ટ, ધારો એમ કે ક્વોલિટી પ્રોપર એમને જે જોઈએ છે હોઈએ છીએ. પ્લસ કે એમાં રાત્રે અમે અમુક પબ્લિક ઓછું થયા પછી અમે જે ફોટોગ્રાફી કરીએ છીએ એ બી એમને શું કહેવાય વધારે પસંદ આવે છે. અમે જે ફોટોગ્રાફી રાત્રે કરીને આપીએ છીએ ને એમાં.
તો તમારો બિઝનેસ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી જોડે જોડાયેલો છે. ઓકે. તો તમે એવી કઈ લેટેસ્ટ ટેકનોલોજી તમારા બિઝનેસની અંદર વાપરો છો? અમારી જોડે કેવું છે કે ટોટલ ટીમ અમારી લગભગ 35-40 મેમ્બરની છે. એમાં ઘણા છોકરાઓ ઘરના બી છે. અમે લગભગ 4-5 ભાઈઓ છે અને 4-5 અમારા ભત્રીજા અને એ બધા અમે જોડે કામ કરીએ છીએ, બરાબર છે. એમાં 4-5 જે મેમ્બર છે એ પ્રી વેડિંગનું કામ કરે છે, 2 સિનેમેટોગ્રાફર છે, 2 કેન્ડિડ ફોટોગ્રાફર છે, પછી ટ્રેડિશનલવાળા 5 મેમ્બર છે, 5 મેમ્બર ટ્રેડિશનલ વિડીયોગ્રાફર છે, ડ્રોનવાળા 2 છોકરાઓ છે. એટલે ટોટલ એમ 35-40 માણસનું ટીમ છે. એમાં 5 મેમ્બર અમારી એલઈડીનું એ સંભાળે છે, મિક્સરનું અલગથી સંભાળે છે. તો તમે આટલા બધા પ્રોજેક્ટ કરો છો, આટલી મોટી આટલી બધી તમારી ટીમ છે, આટલા બધા પ્રોજેક્ટ કરો છો, તો સૌથી વધારે કામ તમારી જોડે કયું વધારે રહે છે? અમારે સૌથી વધારે તો કેવું છે કે વેડિંગનું કામ અને લાઈવનું કામ અમારે વધારે રહેશે એમ. બંને સિઝનમાં તો બંને ચાલતા હોય છે કે વેડિંગનું નોનસ્ટોપ ચાલુ જ હોય છે. પર ડે જે જ્યારે સિઝન ચાલતી હોય છે ત્યારે પર ડે અમારે 4-5 ઇવેન્ટો ચાલતી જ હોય છે પર ડેની. પછી બાજુમાં લાઈવનું કામ બી પર નાઇટ 2-3 લાઈવ, એ ટાઈમ બી લાઈવ ચાલતા હોય છે. ઓફ સિઝનમાં બી લાઈવ ચાલતા હોય છે. જ્યારે આપણે આટલા બધા પ્રોજેક્ટ્સ કરીએ છીએ, બરાબર, તો ઘણીવાર કેવું છે કે ક્લાયન્ટને આપણું કામ બહુ ગમે. ઓકે. તો ઘણીવાર ક્લાયન્ટ આપણને સામેથી ફીડબેક આપે કે હા ભાઈ, આ વસ્તુ તમે બહુ સારી કરી, કે કોઈક બ્રાઇડે કે ગ્રૂમે, મમ્મી પપ્પાએ એવું કોઈક સારો કોઈ ફીડબેક આપ્યો હોય, ટેસ્ટિમોનિયલ એવું કંઈક આપ્યું હોય જે તમને યાદગાર રહી ગયું હોય, તો એના વિશે થોડુંક જણાવો. અમદાવાદની જ એક પાર્ટી હતી. એમાં જ્યારે અમે કામ લેવા ગયા ત્યારે કેવું છે કે એમને ટ્રસ્ટ ના આવતો હોય એટલે આમ કેવું છે કે સરખી રીતે વ્યવસ્થિત વાત કરે ના કરે, પણ એમના ઘરના ફેમિલીના મેમ્બરો બીજા એમ હતા કે ના, કે કામ અહીંયા જ આપવું છે, એમને જ આપવું છે. તો ત્યારે અમે શું કે કામ લીધું. એમના ફાધરના શું કહેવાય થોડું નારાજગી હતી કે ભાઈ શું કે કામ સરખું નહીં થાય. પણ ધીમે રહીને અમે પછી થોડા ટાઈમ પછી કામ જ્યારે પ્રોવાઈડ કર્યું ત્યારે પણ એમને બી એવું થયું કે ના ભાઈ, કામ તમે 100% સારું કામ કરીને આપ્યું છે એમ. કોઈ વસ્તુમાં તમે સહેજ બી ખામી રાખી નથી એમ. તમે જ્યારે સ્ટાર્ટ કર્યું એટલે પહેલો ઓર્ડર લેવો અને ટ્રસ્ટ જીતવું કોઈ નવા કંપનીને કે નવા વ્યક્તિને કઈ રીતે કામ આપે, તો પહેલો ઓર્ડર કઈ રીતે મળ્યો અને એની શું સ્ટોરી છે એ જણાવશો? આમાં જ્યારે અમે કામ ચાલુ કર્યું ને ત્યારે 2016ની વાત છે. જાન્યુઆરીમાં જ્યારે કામ ચાલુ કર્યું ને ત્યારે અમારા રિલેટિવમાં જ એક ઓર્ડર હતો. એમાં કેવું હતું કે એકદમ ટ્રસ્ટ તો કરે નહીં, પણ ત્યારે એમને અમારા ઉપર એવો ટ્રસ્ટ કર્યો. રિલેટિવ હતા એટલે એમને થોડો ટ્રસ્ટ કર્યો કે ના ભાઈ, કામ આપો. પણ એમને જ્યારે કામ આપ્યું, કામ કર્યું 3 દિવસ, અમે 3 દિવસનું ફંક્શન હતું પહેલું જ. તે 3 દિવસનું કામ કર્યા પછી એમને જ્યારે કામ અમે આપ્યું ત્યારે એમને થયું કે ના ભાઈ, કામ બહુ સારું કર્યું એમ. નહીંતર બીજું બહારનું કામ અમે લેવા જઈએ તો એકદમ ટ્રસ્ટ કરે નહીં એમ. તો બી ઘરના હતા એટલે એમને થોડો ટ્રસ્ટ કર્યો અને સપોર્ટ આપ્યો એમને. એ કામ અમે આપ્યા પછી એમને બીજા 2 જણાને કીધું કે ભાઈ, કામ સારું છે, તમે કામ આપજો. એમ કરીને ધીમે ધીમે અમારો ગ્રોથ વધતો રહ્યો એમ. તો દ્વારકેશ સ્ટુડિયો બીજા બધા સ્ટુડિયોથી કેમ અલગ છે? શું અલગ છે? એ દ્વારકેશ સ્ટુડિયોમાં એવું છે કે અમે જેમ કે હમણાં વાત કરી કે ટોટલ વસ્તુ અમે જે છે એક જ માણસ કરી લે એવી હાલત નથી હોતી. જેમ કે પ્રી વેડિંગનું કામ મારું છે તો હું પ્રી વેડિંગમાં જ અમારી 5 મેમ્બરની ટીમ જાય. એ પ્રી વેડિંગવાળા માણસો પ્રી વેડિંગ જ કરે છે, બરાબર છે. જે સિનેમેટોગ્રાફર છે એમને સિનેમેટોગ્રાફીનું જ કામ કરવાનું. જે વેડિંગમાં સિનેમેટોગ્રાફી કરતા હોય, વેડિંગ છે, બર્થડેમાં છે, કે પછી કોઈ બી અન્ય ફંક્શનમાં જે સિનેમેટિક કરતા હોય એમને સિનેમેટોગ્રાફી જ કરવાની છે. પછી જે ટ્રેડિશનલ કામ કરતા હોય એ ટ્રેડિશનલના માણસો ટ્રેડિશનલનું જ કામ કરશે. જે મિક્સર ચલાવતા હોય એ મિક્સર જ ચલાવશે. એટલે કેવું છે કે જેમ એમને થોડું એ થતું જાય કે રોજ અલગ અલગ માણસો અલગ અલગ કામ કરે ને તો એમને થોડું પોતાના ઉપરથી કામમાં મજા આવે ના આવે એ થઈને રહે. એના કરતાં શું કહેવાય, જે એમને કામ સોંપેલું છે એ જ કામ કરે ને તો એમને પરફેક્ટ કામ, નવું કંઈક યુનિક કરવાનું એમને શું છે એમ. દ્વારકેશ સ્ટુડિયોની સફળતામાં સૌથી મોટો ફાળો કોનો છે? દ્વારકેશ સ્ટુડિયોની સફળતામાં એવું છે કે અમે કર્યા જે 2016ની સાલ પછી અમે અમારી માતાજી કુળદેવી શ્રી હિંગળાજ સિકોતરમાં અમારા પરિવારનો, પછી ગણીએ તો અમારા જે ગામના ભાઈઓ છે એમનો સપોર્ટ ઘણો છે. એનાથી બી મુખ્ય આગળ વર્ષ પછી અમે બોપલમાં ઓફિસનું નવું ઓપનિંગ કર્યું હતું. ત્યારે અમારે
રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે વિરોચનનગર મોટરની મેરડી માતાજીનું મંદિર કહેવાય. ત્યાંના જે ભુવાજી છે તળજા બાપા, ભગવાન શ્રી, આજે ભગવાન શ્રી તળજા બાપા કહેવાય એમને તળજા બાપાના હાથે હસ્તક એમનું શું કહેવાય ઓફિસનું ઓપનિંગ થયું હતું. એમના આશીર્વાદ આયા પછી આશીર્વાદથી બધું ધીમે ધીમે ચાલવા લાગ્યું. અને બીજું કે એમના દીકરા છે ભુવાજી શ્રી કનુબાપાના કહેવાથી બી ઘણા એમને ઓર્ડરો પ્રોવાઈડ થયા છે એમના ટ્રસ્ટ ઉપર, કે એ કહે કે ભાઈ અહીંયા કામ આપી દો એટલે શું કહેવાય છે ને, કોઈ બી માણસ હોય એ આંખ બંધ કરીને અમારા ઉપર વિશ્વાસ કરીને આપે. દ્વારકેશ સ્ટુડિયોમાં સૌથી વધારે સપોર્ટ કોનો અને ક્યાંથી મળે છે? દ્વારકેશ સ્ટુડિયોમાં સપોર્ટ મેં અત્યારે કીધું કે અમારે શું કહેવાય ભુવાજી શ્રી કનુકાકા મેરડી માતાના મંદિરથી, એટલે કે શું કહેવાય એમના પરિવારથી વધારે આમ સપોર્ટ એમનો વધારે છે એમ. કે કોઈ પણ જગ્યાએ કોઈ બી મોટી ઇવેન્ટ હોય ને તો એકદમ વિશ્વાસ ત્યારે કરતા નહોતા. તો વિશ્વાસ ટ્રસ્ટ અપાવવા માટે એ ફોન કરે તો બી મારું કામ શું કહેવાય છે ને મને ઇવેન્ટ મળી જતી હતી એમ. એવું નહોતું કે શું કહેવાય આપી દેવાનું ને એની રીતે કરી લે, એવું કંઈ નહીં. એમને જોડે રહીને સપોર્ટ ઘણો એવો કર્યો છે, આજ બી કરતા રહે છે એમ. તો દ્વારકેશ સ્ટુડિયોની અથવા તમારા બંને પાર્ટનરની સ્પ્લેન્ડરથી લઈને ઇનોવા ક્રિસ્ટા સુધીની સફર કેવી રહી? એમાં તો કેવું છે કે ધીમે ધીમે જ્યારે અમે શરૂઆત કરી ને ત્યારે સ્પ્લેન્ડર બાઇક જ હતું, બરાબર છે. ગમે એટલા વાગે જવાનું હોય આવવાનું હોય સ્પ્લેન્ડર બાઇક ઉપર જ, બેગો જોડે હોય, 2-3 બેગો હોય, પછી પોટરાની કીટો હોય, બધું સ્પ્લેન્ડર ઉપર જ લઈને જતા હતા આવતા હતા. પણ ધીમે ધીમે સ્પ્લેન્ડર બાઇકમાં બી અમે મિનિમમ લગભગ 3-4 વર્ષ એમાં જ અમે ખેંચ્યું છે. પછી અમે એવું લાગ્યું કે હવે ટીમ વધી ગઈ છે, હવે શું કહેવાય જરૂર છે. પછી ગાડી એક લીધી, સ્વિફ્ટ લીધી. અને સ્વિફ્ટ લીધા પછી ધીમે ધીમે લાગ્યું કે હવે મિક્સરનો બધો પોતાનો સેટઅપ છે, બધું શું કહેવાય કેમેરાની કીટ વધારે છે, આખી મોટી ઇવેન્ટ હોય તો આમાં સ્વિફ્ટમાં ફાવતું નથી. એમાં બી ઘણું સંઘર્ષ કર્યું જ છે. એમાં ટોટલ માણસ અમારા આવતા નહોતા એટલે પછી મોટી ગાડી અમે ઇનોવા લીધી. આટલું બધું આપ્યું, ઓકે. તો તમારો બી કંઈક હશે કે હું બી સમાજને કંઈક આપું, તો દ્વારકેશ સ્ટુડિયો અથવા તમે બે પાર્ટનર સમાજને શું આપવા? કે આ જે સમાજને અમે આપવામાં એ માગીએ છીએ કે અમુક એવું નથી હોતું કે બધી જગ્યાએ અમારે પૈસા કમાઈ જ લેવાના, બધી જગ્યાએથી પૈસા અમને મળે જેવી બી આશા નથી હોતી અમારે બે ભાઈઓની. કોઈ પ્રસંગ એવો સામાજિક હોય તો એમાં અમે કોઈ રૂપિયાની બી આશા રાખ્યા વગર કામ કરવા ત્યાં આગળ પહોંચી જ જઈએ છીએ. અને અમે કોઈ બે માણસ કહે કે ભાઈ અહીંયા સામાજિક છે તમે કરી આપો, તો એમને કોઈ દિવસ ના પાડ્યા વગર અમારા ઘરનું શું કહેવાય પેટ્રોલ કે રીતે બારીને અમે શું કહેવાય પેટ્રોલનું એ કરીને અમે કામ કરી આવીએ છીએ. એનું કોઈ અમે પૈસાનું એ રાખતા નથી. તો મિત્રો આપણી જોડે દ્વારકેશ સ્ટુડિયોના બીજા ફાઉન્ડર આપણી સાથે છે પંકજભાઈ. તો આજે પંકજભાઈ જોડે બી આપણે અમુક ક્વેશ્ચન્સ પૂછીએ અને એમના મત જાણીએ શું કહે છે. વેલકમ ટુ ધ શો. પંકજભાઈ, તો તમે થોડી તમારી કંપની વિશેની જાણકારી આપો, તમારા વિશે આપો, તમે શું કરો છો અને કંપની વિશેની થોડી ડિટેલ આપો. હું પંકજ દેસાઈ, દ્વારકેશ સ્ટુડિયો બોપલ અમારી કંપની છે. આની શરૂઆત નદીમભાઈ 2016માં થઈ હતી. અને આની શરૂઆત થવાની પાછળ બહુ રસપ્રદ કહાની છે કે સૌ પહેલાં અમે બોમ્બે ફરવા જવાનો પ્લાન હતો. ત્યારે અમે એક કેમેરો પરચેસ કર્યો. અમે પરચેસ ફોટોશૂટ માટે જ કર્યો હતો. અને જે ફોટા લીધા તે ફેસબુકમાં અપલોડ કર્યા. તે અમને સારું રિવ્યૂ મળ્યો. અને જે ફ્રેન્ડોના ફોટા લીધા તેમનો રિવ્યૂ બહુ સારો મળ્યો એમ કે તમે બહુ સારી ફોટોગ્રાફી કરો છો એમ. તો પછી અમને અંદરથી આત્મવિશ્વાસ આવ્યો એમ કે અમે આ વસ્તુ અમારે આ સ્કિલ્સ બિઝનેસ માટે પણ યુઝ કરી શકીએ છીએ. તો એ પછી અમે આ સ્કિલ્સ બિઝનેસ અમે બંને ભાઈઓએ બિઝનેસ કરવાનું વિચાર્યું અને પછી આ સ્કિલ્સનો ઉપયોગ બિઝનેસ માટે કર્યો. તો તમે કંઈક શીખવા ગયા, આના પાછળની ટ્રેનિંગ લીધી કે કંઈક કર્યું? આમાં ટ્રેનિંગમાં તો એવું છે નદીમભાઈ કે જ્યારે અમે આ ફોટોગ્રાફી લાઈનમાં આવ્યા ત્યારે 6 મહિના સૌ પહેલાં એમને એક કેમેરો લીધો હતો. ત્યારે અમે ઘરે પ્રેક્ટિસ કરતા, ફ્રેન્ડોના ફોટા લેતા. ત્યાર પછી નાની નાની ઇવેન્ટો ચાલુ કરી. ત્યારબાદ ડે બાય ડે આગળ વધતા ગયા. કોઈ જગ્યાએ શીખવા ગયા હોય એવું નથી એમ. ઓકે, સો સેલ્ફ લર્નિંગ તમે જાતે કર્યું છે. તો તમે વિચાર કર્યો મુંબઈથી બરાબર. કે આ આપણે ચાલુ કરવું છે અને ચાલુ કર્યું એમાં સૌથી મોટું ચેલેન્જ શું આવ્યું તમને? આમાં એવું છે કે દરેક ધંધામાં શરૂઆતી ફેઝ બહુ ટફ હોય છે. અમારે બી એવું જ હતું, બહુ ટફ હતો. પણ અમે આત્મવિશ્વાસથી અને અમારા ફ્રેન્ડ, ફેમિલી, રિલેટિવનો બહુ સપોર્ટ મળ્યો એમ. પહેલાં અમે ધીરે ધીરે કામ કરવાનું શરૂ કર્યું. પછી અમે અમારો સ્કિલ્સનો ઉપયોગ કરી ધીરે ધીરે
આમાં શું વધારે ઇમ્પ્રૂવ કરી શકીએ, આમાં શું સારામાં સારું કરી શકીએ એમ એ કરવાનો પૂરેપૂરો ટ્રાય કર્યો અને આમાં ધીરે ધીરે આગળ વધતા ગયા એમ. તો આટલા બધા નામ છે બજારમાં કે આપણે વિચારી શકીએ, તો દ્વારકેશ સ્ટુડિયો નામ કેમ રાખ્યું ને એની પાછળની શું વાર્તા છે? દ્વારકેશ સ્ટુડિયો નામ રાખવાનું પણ બહુ રસપ્રદ કહાની છે. અમે દ્વારકાધીશના બહુ મોટા ભક્ત છીએ. દ્વારકા અમારે આવવા જવાનું મહિનામાં એકવાર તો થાય છે જ. એટલે અમે નક્કી જ કર્યું હતું કે જ્યારે ભવિષ્યમાં કોઈ પણ બિઝનેસ કરશું તો દ્વારકાધીશના નામ પરથી જ કરશું. એટલા માટે આ દ્વારકેશ નામ રાખ્યું પાછળ એમ. તો દ્વારકેશ સ્ટુડિયો નામ રાખ્યું અને હાલમાં દ્વારકેશ સ્ટુડિયો ક્યાં છે ને દ્વારકેશ સ્ટુડિયો ઓપન કર્યો એની પાછળની શું સ્ટોરી છે? દ્વારકેશ સ્ટુડિયો હાલ બોપલમાં છે, ત્યાં અમારી ઓફિસ બોપલમાં છે. અને દ્વારકેશ સ્ટુડિયો સૌ પહેલાં અમે જ્યારે આ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે શરૂઆતી 2 વર્ષ અમે ઘરેથી જ કામ કર્યું. ત્યારબાદ અમે ઓફિસ કરવાનું વિચાર્યું બોપલમાં અને બોપલ ઓફિસ કરી. ત્યારે અમે જ્યારે ઓફિસ અમારી શરૂ થઈ ત્યારે અમારા રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર વિરોચનનગર, તે અમારા ભગવાન સ્વરૂપ તળજાબા એમના હાથે અમારા ઓફિસનું ઓપનિંગ થયું. ત્યારબાદ ઓફિસનું ઓપનિંગ થયા બાદ એમના આશીર્વાદ ગણો, અમારી મહેનત ગણો, એ પછી ડે બાય ડે પ્રગતિ બહુ થઈ એમ. એ પછી બધું સારું છે એમ અમારા બિઝનેસમાં. આજે બજારમાં આટલા બધા ફોટોગ્રાફર છે, આટલા બધા લોકો કામ કરે છે. બોપલમાં બી કદાચ 100 કરતાં વધારે ફોટોગ્રાફર હશે, તમારા સાણંદમાં આટલા બધા ફોટોગ્રાફર હશે. તો લોકો દ્વારકેશ સ્ટુડિયોને જ કેમ સિલેક્ટ કરે? એની પાછળનું શું કારણ છે કે લોકો બીજા કોઈ ફોટોગ્રાફરને ના વિચારીને તમને કામ કેમ આપે? દ્વારકેશ સ્ટુડિયો સિલેક્ટ કરવાના મુખ્ય કારણો 2-3 છે કે જ્યારે અમે ક્લાયન્ટ સાથે ડીલ કરીએ ત્યારે અમે જ્યારે ડીલ થયો, આપણો ઓર્ડર નક્કી થયો, ત્યારે અમને પાર્ટીએ જો એમના ત્યાં પ્રસંગ હોય ત્યારે 7 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય સવારે, તો અમારો ટ્રાય એવો હોય કે અમે 6:30 પહોંચી જઈએ, અડધો કલાક વહેલા, અને ત્યાં જઈને બધી પ્રિપરેશન તૈયારીઓ કરીએ અને એમનો પાર્ટીનો પ્રસંગ યાદગાર કઈ રીતે બને એના માટે અમે પૂરેપૂરું અમારું આપવા માગતા હોઈએ છીએ કે આમાં શું કરીએ તો પાર્ટીનો પ્રસંગ બહુ યાદગાર બને એમ. અમારું 100માંથી 100% આપવા માગતા હોય કે પાર્ટીમાં શું કરીએ તો એમનો પ્રસંગ યાદગાર બની જાય એમ. ઓકે, તો તમે આજ સુધી કેટલા પ્રસંગો કર્યા હશે અને કેટલા વર્ષથી તમારી કંપની ચાલે છે એના વિશે થોડુંક જણાવો. અમારી કંપનીને આજે 10 વર્ષ થઈ ગયા. 2016માં ચાલુ કરી હતી. મિનિમમ અમે 1500થી 2000 ઇવેન્ટ કરીએ છીએ. એમાં 1500થી 2000 ઇવેન્ટમાં સૌથી યાદગાર ઇવેન્ટ કહીએ તો 2020માં અમારો વિરોચનગર મેરડીમાં માતાજી મંદિરનો પ્રતિષ્ઠા હતી. ત્યારે અમે લાઈવ ઇવેન્ટ કરી, જેમ કે દિવસે હવન હોય, રાત્રે ડાયરા, ગરબા. ત્યારે અમે એનું યુટ્યુબ લાઈવ પ્રસારણ કર્યું. ત્યાંથી અમને ફૂલ કોન્ફિડન્સ મળ્યો એમ કે અમે હવે ગમે એટલી મોટી ઇવેન્ટ હોય તો કરી શકીએ એમ. ત્યાંથી અમને સેલ્ફ ઇમ્પ્રૂવ બહુ થયું એમ કે અમે કરી શકીએ એમ વિરોચનનગરથી. એવો કોઈ પ્રોજેક્ટ થયો છે કે જે કદાચ આમ ઇમ્પોસિબલ લાગતો હોય બરાબર. કે ભાઈ આ થઈ ના શકે અથવા કોઈનાથી ના થઈ શકે અને એ તમે કર્યો હોય, એવો કોઈ પ્રોજેક્ટ છે? આમાં એવું છે કે સૌ પહેલાં ફોટો અને વિડીયો કરતા હતા ત્યારે અમે યુટ્યુબ લાઈવ કરતા હતા, પણ બહારથી હાયર કરતા હતા. ત્યારે અમને એમ હતું કે અમે આ યુટ્યુબ લાઈવ ના કરી શકીએ એમ. પછી ભાઈને અમે નક્કી કર્યું કે અમે યુટ્યુબ લાઈવ આપણે જાતે જ કરશું એમ. અમને પહેલાં ડર હતો કે અમે યુટ્યુબ લાઈવ ના કરી શકીએ એમ. પછી જાતે મિક્સર વસાવ્યું અને પછી પ્રોજેક્ટ જ્યારે હાથમાં લીધો અને એમાં મહેનત કર્યા પછી યુટ્યુબ લાઈવ કર્યું. ત્યારે પહેલાં અમને એવું હતું કે આ વસ્તુ અમે નહીં કરી શકીએ. પછી જ્યારે યુટ્યુબ લાઈવ અમે કરવાનું ચાલુ કર્યું, 1-2 પ્રોગ્રામ કર્યા, એ પછી હવે તમે માનો નહીં કે યુટ્યુબ લાઈવમાં સૌથી વધારે અમે મજા આવતી હોય અને સૌથી વધારે અમે બેસ્ટ આપી શકતા હોય તો યુટ્યુબ લાઈવ થઈ ગયું એમ. પંકજભાઈ, મારા જાણવા મુજબ અને હું જ્યાં સુધી તમને ઓળખું છું ત્યાં સુધી એક વસ્તુની મને બહુ ખબર છે કે રબારી સમાજમાં તમારો બહુ સારો હોલ્ડ છે અને તમે બહુ જ ફેમસ છો રબારી સમાજમાં. તો શું કારણ છે કે તમને રબારી સમાજવાળા આટલા બધા પ્રેમ આપે છે? આ રબારી સમાજમાં ફેમસ થવાનું મુખ્ય કારણ અમારા કુળદેવીના આશીર્વાદ અને બીજું અમારા વિરોચનગરના ભુવાજી, કનુભાઈ ભુવાજી, જે કનુ બાબા, કે એમનો અમને બહુ સપોર્ટ છે કે કોઈ પણ મોટું ફંક્શન હોય અમારા સમાજમાં તો અમારા સમાજમાં અમારી જવાબદારી ભુવાજી પોતે લઈ લે કે આ છોકરાઓને આપશો તો તમારે બીજી કોઈ ચિંતા નહીં કરવી પડે, એની જવાબદારી મારી. એમનો રેફરન્સ બહુ છે ને એમનો સપોર્ટ બહુ છે. એના થકી અમે રબારી સમાજમાં આટલા લોકપ્રિય બની શક્યા અને સમાજનો વિશ્વાસ જીતી શક્યા.
દ્વારકેશ સ્ટુડિયો આટલા બધા ઓર્ડર કરે છે, આટલા બધા પ્રોજેક્ટ કરે છે કે કદાચ આજ સુધી તમે 1500 થી 2000 પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. હવે એ વસ્તુ કોઈ બી ટીમ વગર પોસિબલ નથી, બરાબર છે? તો તમે તમારા ટીમ વિશે જણાવો કે તમારી ટીમ કેટલી મોટી છે, તમારી જોડે ઇક્વિપમેન્ટ્સ કયા કયા છે, જેના લીધે તમે આટલી 1500 થી 2000 ઇવેન્ટો કરી ચૂક્યા છો. એના વિશે થોડોક પ્રકાશ પાડો. દ્વારકેશ સ્ટુડિયોની ટીમમાં તો એવું છે નદીમભાઈ, 30થી 35 માણસની અમારી ટીમ છે. જેમ કે પ્રી વેડિંગના એક્સપર્ટો, જેમ કે 5 માણસની પ્રી વેડિંગની ટીમ છે, એ જે પ્રી વેડિંગમાં એક્સપર્ટ છે. 5 માણસની ટીમ કેન્ડિડમાં, જે કેન્ડિડમાં એક્સપર્ટ છે. 5 માણસની ટીમ સિનેમેટિકમાં, જેનું પર્પઝ સિનેમેટિક જ છે, એકદમ એક્સપર્ટ એવા માણસ. અને બીજા 5 છોકરા અમારા ઘરના કૌટુંબિક છોકરા છે, તે લાઈવ હોય કે અમારી જોડે એમનો પૂરેપૂરો સપોર્ટ છે. એમના થકી અને અમારા ટીમ થકી અમે આ 1500 થી 2000 ઇવેન્ટ કરી શક્યા, નકર 1500 થી 2000 ઇવેન્ટ કરવી શક્ય નથી. સ્ટુડિયોમાં સૌથી વધારે કસ્ટમરની ડિમાન્ડ કઈ વસ્તુની વધારે હોય છે? દ્વારકેશ સ્ટુડિયોમાં ડિમાન્ડમાં તો એવું છે નદીમભાઈ કે મેરેજની બી હોય છે, પણ દ્વારકેશ સ્ટુડિયોની સૌથી વધારે ડિમાન્ડ યુટ્યુબ લાઈવની હોય છે. જેમ કે માતાજીની રમેલ, નવચંડી, પ્રતિષ્ઠા, મોટા પ્રોડકાસ્ટ યુટ્યુબ લાઈવ કરવાનું હોય ત્યારે અમારી ડિમાન્ડ વધારે હોય છે. અને યુટ્યુબ લાઈવમાં અમારી બહુ સારી સ્કિલ છે કરવાની એમ. જેમ કે રમેલ હોય, જાતર હોય. રમેલ અને જાતરમાં અમે યુટ્યુબ લાઈવ કરીએ ત્યારે અમે મોસ્ટલી કેવું છે, યુટ્યુબ લાઈવમાં લોકો 2 થી 3 કેમેરા યુઝ કરતા હોય છે, અમે 4 કેમેરાનો યુઝ કરીએ છીએ. અને રમેલમાં એવું છે કે રમેલ થોડી ઓછી થાય 2 વાગ્યા પછી, થોડું પબ્લિક ઓછું થાય ત્યાં પછી અમે જે ફોટોગ્રાફી કરીએ છીએ એ ફોટોગ્રાફી લોકોને બહુ પસંદ આવે છે એમ, સૌથી વધારે એમ. તો એના થકી અમે રમેલ અને જાતરમાં બહુ લોકપ્રિય બને એમ. જેમ કે એ ફોટોગ્રાફી અમે રાત્રે નાઇટના પોટરામાં સેટઅપમાં કરીએ છીએ, જે નાઇટ ફોટોગ્રાફી રમેલમાં, એ ફોટોગ્રાફીથી અમે બહુ ફેમસ થયા અને લોકોને બહુ મજા આવી એમ. કે જે લોકો ઇન્સ્ટામાં અપલોડ કરે એમના ફોટા, તો લોકો બહુ ડિમાન્ડ કરે છે એમ. અને જ્યારે અમને યુટ્યુબ લાઈવનું પૂછે તો અમને ખાસ એમ કે તમારે એવા ફોટા પાડી આપવા પડશે એમ. ઓકે, તમે આટલા બધા પ્રોગ્રામ કરો છો તો ઘણીવાર કસ્ટમર બહુ જ ખુશ થઈ જાય અને આપણને સરાહના આપે કે વધાવે, એવું કોઈ મુમેન્ટ એવી યાદ છે તમને કે જે કદાચ કોઈ ક્લાયન્ટે કીધી હોય, બહુ યાદગાર એવી કોઈ મુમેન્ટ? યાદગાર પળમાં એવું છે કે જ્યારે અમે એક શૂટ હતું તે અમે શૂટમાં ગયા હતા, ત્યારે ક્લાયન્ટને એવું હતું કે આ એટલો બધો ડેટા નહીં નીકાળી શકે અને એવું અમારે જોઈએ છે એવું કામ નહીં કરી શકે એમ. ક્લાયન્ટને એવું હતું. જ્યારે અમે એમને કામ કરીને આપ્યું અને જ્યારે ક્લાયન્ટે જોયું ત્યારે એટલા બધા ખુશ થયા, અમને એટલું બધું ધન્યવાદ આપ્યા કે એની વાત જવા દો એમ. ત્યારે અમને સૌથી વધારે આનંદ થયો હતો કે કોઈ ક્લાયન્ટે અમને એટલા સમજ્યા નહોતા કે આ માણસ આટલું કરી શકશે. અને ત્યારે અમે અમારું બેસ્ટ આપ્યું અને ક્લાયન્ટના ફેસ ઉપર જે અમે ખુશી જોઈ તે અમારે સૌથી વધારે આનંદ થયો એમ. અને અમને એમ થયું કે ના અમે કરી શકીએ, અને ક્લાયન્ટને બી એમ થયું કે ના આ લોકો કરી શકે એમ. દ્વારકેશ સ્ટુડિયોની સફળતામાં સૌથી મોટો સી ફાળો કોનો રહ્યો છે? દ્વારકેશ સ્ટુડિયોનું સફળ થવાનું મુખ્ય કારણ જેમ કે અમારા કુળદેવીના આશીર્વાદ, મોટનની મેરડીમાંના આશીર્વાદ અને અમારું ફેમિલી. ત્યારબાદ અમારા ભાઈઓ, અમારા ફ્રેન્ડ્સ, કે જ્યારે શરૂઆતી પીરિયડ હોય ત્યારે નદીમભાઈ કે આપણા ઉપર કોઈ જલ્દી ટ્રસ્ટ ના કરે, ત્યારે અમારા મિત્ર સર્કલે કે અમારા ભાઈએ એમના કોઈ રિલેટિવમાં ઓર્ડર હોય તો એમને પોતે જવાબદારી લીધેલી કે ભાઈ તમે આમના કામ આપો, તમારું કામ નહીં બગડે એમની જવાબદારી અમારી. એ રીતના અમને ઓર્ડર અપાયેલા અને એમને અમે જેટલી મહેનત કરી શરૂઆતમાં અમારા જેટલી ને જેટલી અમારા ભાઈઓએ અને અમારા મિત્ર સર્કલે બી અમારા જેટલી ને જેટલી મહેનત કરી છે. ત્યારે દ્વારકેશ સ્ટુડિયો આટલો સફળ થયો. અમારા એકલાની મહેનત નથી, અમારા ફ્રેન્ડ સર્કલની અને અમારા મિત્રોનું આમાં બહુ મોટું યોગદાન રહેલું છે. તો દ્વારકેશ સ્ટુડિયોની શરૂઆત મારા જાણ મુજબ જ્યારે તમે કામ ચાલુ કર્યું ત્યારે ફક્ત તમારી જોડે એક સ્પ્લેન્ડર હતું ને એની ઉપર જઈને તમે ઓર્ડર કરતા, અને આજે ઇનોવા ક્રિસ્ટા તમારી પાસે છે જે કદાચ 30-35 લાખની ગાડી આવે છે, તો ત્યાં સુધીની સફર વિશેની થોડીક વાર્તા કહો. હવે એ આપણે સફરની વાત કરીએ ને તો નદીમભાઈ બહુ સંઘર્ષવાળી કહાની છે. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એક સ્પ્લેન્ડરથી બંને ભાઈઓએ આ શરૂઆત કરી હતી. ત્યારે શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય, ત્યારે અમે સ્પ્લેન્ડર લઈને જતા અને આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં પોટ્રા લાઇટ હોય, 2-3 થેલા હોય,
ત્યારે અમે સ્પ્લેન્ડરથી જ શરૂઆત કરી અને 2-3 વર્ષ બહુ સંઘર્ષ કર્યો એમ. પછી અમે ધીરે ધીરે એક સ્વિફ્ટ ગાડી લેવાનું વિચાર્યું અને સ્વિફ્ટ ગાડી લીધા બાદ ત્યાર પછી અમને અમારા જેમ જેમ બિઝનેસ મોટો થયો અને અમારે જેમ જેમ જરૂરિયાત પડતી ગઈ કે હવે આનાથી અપ જવું પડશે, ત્યારબાદ અમે વિચાર્યું કે હવે આપણે સંઘર્ષ શરૂઆતી પીરિયડમાં આપણે બહુ સંઘર્ષ કર્યો એમ કે આપણે સ્પ્લેન્ડર લઈને ફર્યા, પછી સ્વિફ્ટ લઈને ફર્યા, તો હવે આપણે બધી રીતે કેપેબલ થયા છીએ, તો હવે આપણે આપણો સમય કઈ રીતે બચે અને આપણને કઈ રીતે આરામ મળે. અને તમે જાણો છો કે આપણે શૂટ કરવાનું એટલે આપણે 200 થી 300 કિલોમીટરનું અંતર હોય, આપણે પાર્ટીનો ટાઈમ કઈ રીતે એડજસ્ટ કરી શકીએ કે ટાઈમસર પહોંચી શકીએ. એના માટે અમે વિચાર કર્યો કે આપણે પાર્ટીનો ટાઈમ સચવાય અને પાર્ટીનું કામ ના બગડે અને આપણે થોડું આરામદાયક ફીલ કરી શકીએ. તો પછી અમે બંને ભાઈઓએ નક્કી કર્યું કે હવે આપણે ઇનોવા તરફ જઈએ અને ત્યારબાદ ઇનોવાની સફર ચાલુ થઈ. ઓકે. કોઈ બી બિઝનેસ હોય એનું એક ડાઉનફોલ બી આવે, બરાબર? જરૂર નથી કે આપણે બિઝનેસ ઓપન કર્યો ને સીધું તમે ઇનોવા ક્રિસ્ટલ લઈ આવો, બરાબર છે? તો અપડાઉન્સ બિઝનેસમાં આવે, તો તમારે કોઈ એવું અપડાઉન આવ્યું છે, કોઈ એવું ડાઉન મુમેન્ટ આવી છે? ડાઉન મુમેન્ટમાં તો કેવું છે, કોઈ એવો ડાઉન થઈ ગયા એવું તો નથી. માતાજીના આશીર્વાદ છે, સમાજનો બહુ સપોર્ટ છે. પણ જ્યારે કોરોના કાળ હતો ત્યારે તમે જાણો છો કે બધા બિઝનેસોને બહુ મોટી અસર પડી. ત્યારે મોટી મોટી ઇવેન્ટો થતી નથી. આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટો લીધા હોય તેના હપ્તા ચાલુ હોય, કે કોઈ પણ વસ્તુ કાર હોય કે એના બી હપ્તા તો ચાલુ જ રહેવાના. ત્યારે થોડો ટાઈમ ટફ હતો, પણ સમાજ અને માતાજીના આશીર્વાદથી અમે એ પણ પીરિયડમાંથી નીકળી ગયા. કોરોના કાળ થોડો કઠિન રહ્યો હતો એવું કહી શકાય. તો પંકજભાઈ, આજે તમે આટલા સફળ થયા છો, તો આજે તમારા સમાજના લોકો બી તમને જોઈને થતું હશે કે ભાઈ અમે બી દ્વારકેશ સ્ટુડિયોની જેમ કે અનિલભાઈ પંકજભાઈની જેમ અમે બી સફળ થઈએ, લોકો અમને ઓળખે, કામ કરીએ અને અમે બી એવા સક્સેસની તરફ આગળ વધીએ. તો એમના માટે તમે શું સંદેશો આપવા માંગો છો કે એ લોકો એવું શું કરે કે જેના લીધે એ સફળ થાય? રબારી સમાજના જે યુવાનો છે કે જે કોઈ પણ ફિલ્ડમાં હોય, એમને હું ખાસ એ સંદેશ આપવા માગીશ કે કોઈ પણ ફિલ્ડ નાની નથી. તમે જે પણ ફિલ્ડમાં છો એમ કે તમે તમારી રીતે બેસ્ટ જ છો, એમાં તમે પૂરી નિષ્ઠાથી અને એમાં તમારું 100% આપો કે આમાં શું કરીએ તો આમાં આપણે ઇમ્પ્રૂવ થઈ શકીએ એમ. બિઝનેસમાં અપડાઉન આવવાનું, એનાથી આપણે હિંમત હારવાની જરૂર નથી. એમાં આપણે શું કરી શકીએ અને શું શીખી શકીએ તો આપણે આપણી લાઈનમાં સૌથી બેસ્ટ કરી શકીએ. એટલે મારા સમાજને ખાસ હું એ જ કહેવા માગીશ કે આપણે કોઈ પણ લાઈનમાં હોય, કોઈ પણ લાઈન નાની નથી. એમાં આપણે શું કરીએ તો આપણે આપણી લાઈનમાં સૌથી બેસ્ટ કરી શકીએ, એ પ્રેરણા લેવી જોઈએ એમ. પંકજભાઈ, એટલા બધા સ્ટુડિયો હોવા છતાં બી આજે તમને કેમ ઓર્ડર આપવો જોઈએ? દ્વારકેશ સ્ટુડિયોને ઓર્ડર આપવાના મુખ્યત્વે 2-3 કારણો છે નદીમભાઈ. જેમ કે ટાઈમિંગ અને ઓન ટાઈમ ડિલિવરી. જેમ કે આપણે ક્લાયન્ટ સાથે ઓર્ડર ડીલ કર્યો, ત્યારબાદ જ્યારે ઓર્ડર પર જઈએ ત્યારે અમારી પ્રાયોરિટી હોય કે અમે અડધો કલાક વહેલા જઈએ અને અમારું શું બેસ્ટ કરી શકીએ તો ક્લાયન્ટને એ મુમેન્ટ લાઈફ ટાઈમ યાદ રહે અને આપણને યાદ કરે. અમે જ્યારે જઈએ ત્યારે કામ કરવા ખાતર કામ નથી કરતા. અમે અમારું 100% આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ અને અમે એવું શું કરીએ કે ક્લાયન્ટના દિલમાં જગ્યા અમારી થાય એમ. અમે પૈસા કે એવું નહીં કે આપણે પૈસા કમાઈ લેવા છે બધી જગ્યાએ, એવું નહીં. અમારી સૌ પહેલી પ્રાયોરિટી એવું હોય છે કે અમે શું કરીએ તો ક્લાયન્ટના દિલમાં જગ્યા કરી શકીએ, એનો પ્રસંગ યાદગાર બનાવી શકીએ કે જ્યારે 5 વર્ષે, 10 વર્ષે કે 15 વર્ષે જ્યારે આલ્બમ કે પેનડ્રાઈવ જોઈએ ત્યારે આપણને યાદ કરવા જોઈએ કે આ તમારો પ્રસંગ કોને કર્યો હતો, એ પર્પઝથી કામ કરીએ છીએ. ઓકે. અમારો ટ્રાય એ હોય છે. ઓકે. આ તો આપણે પાસ્ટની વાત કરી. ફ્યુચરમાં આજથી 5 વર્ષ પછી તમે દ્વારકેશ સ્ટુડિયોને કે 10 વર્ષ પછી તમે દ્વારકેશ સ્ટુડિયોને ક્યાં જુઓ છો? ટેકનિકલી તમે ફ્યુચરમાં તમારી કંપનીને ક્યાં જુઓ છો? આજથી 5-10 વર્ષ પછી દ્વારકેશ સ્ટુડિયોને અમે એ ફેઝ ઉપર જોવા મળીએ છીએ કે આજે અમારે બોપલમાં એક ઓફિસ છે, ભવિષ્યમાં અમદાવાદમાં 2 થી 3 ઓફિસ થાય, ત્યારબાદ ગુજરાતમાં અમારી શાખાઓ વધે, ત્યારબાદ ઇન્ડિયામાં અને ભવિષ્યમાં જો માતાજી કરે તો અમારે બીજા દેશમાં બી અમારી બ્રાન્ચ કઈ રીતે વધે અને આ ફિલ્ડમાં અમે બેસ્ટનો બેસ્ટ શું આગળ કરી શકીએ. કે અત્યારે ટેકનોલોજીનો જમાનો દિવસે ને દિવસે વધતું જાય છે, એઆઈ સિસ્ટમ હોય કે અમે આમાં શું
વધારે પ્રોગ્રેસ કરી શકીએ અને અમારી ટીમ કે આજે 35થી 40 માણસની છે, આ ટીમ અમે આગળ કઈ રીતે વધારી શકીએ એ સૌથી મોટો ગોલ હશે કે અમારી બ્રાન્ચો અન્ય બીજા દેશોમાં બી થાય એ અમારો ગોલ છે. તમારી આટલી 35-40 જણની ટીમ છે, બરાબર છે, અને તમે નવા લોકોને જોડવા માંગો છો, ખાસ કરીને તમારા સમાજમાં, તો કોઈકને તમારા જોડે જોડાવવું જ, બરાબર છે, તો એના માટેની શું પ્રોસેસ હશે? અને જોડાવા માટે ધારો કે કોઈ વ્યક્તિને તમે હાયર કરો, નોકરી પર રાખો કે શીખવા રાખો, તો એમાં તમે શું જુઓ છો કે જેના બેઝ પર તમે એને સિલેક્ટ કરો છો? દ્વારકા સ્ટુડિયોમાં જો કોઈ પણ અમારા સમાજના યુવાને જોડાવવું હોય તો એક તો અમને ડાયરેક્ટ અમારી ઓફિસ પર મળી શકે છે કે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપ હોય, ઇન્સ્ટામાં અમને મેસેજ બી કરી શકીએ છીએ. અને અમે યુવાનમાં એ જોવા માગીએ છીએ કે એનામાં કંઈક કરવાની ભૂખ હોય, એમ સ્કિલ કરતાં કે એનામાં ભૂખ હોય કે હું શું કરી શકું. અને કોઈ એવો મધ્યમ કે ગરીબ વર્ગનો છોકરો કે જે એનામાં ભૂખ હોય કે મારે આ લાઈનમાં આગળ જવું છે, તો અમે સૌથી ખુશી અમને એ થશે કે જેને જરૂર છે એને અમે આ સ્કિલ્સ અમારી શીખવાડી શકીએ અને એ એના કેરિયરમાં આગળ વધે એ અમારી સૌ પહેલી પ્રાયોરિટી રહેશે. ઘણીવાર એવું થતું હોય છે પંકજભાઈ કે ઇન્ટરનેટથી જોઈને અથવા કોઈ કસ્ટમર બીજા 4 ફોટોગ્રાફરને મળીને આવ્યો હોય, એ બધું લખીને આપે અને એ વસ્તુ તમારી જોડે લઈને આવે કે મને બી આ વસ્તુ કરવી છે અને તમે મને કરીને ભાવ આપો, તો એ સમયે તમે શું કરો છો? જ્યારે કસ્ટમર ઓફિસે આવે આપણા જોડે ત્યારે અમારી સૌ પહેલી પ્રાયોરિટી એ જ હોય છે કે ક્લાયન્ટને એના બજેટમાં આપણે કઈ રીતે સેટ કરીને આપીએ અને એની જરૂરિયાત સંતુષ્ટ થાય. સૌથી ફોકસ અમારો એ જ હોય છે. ક્લાયન્ટને એટલું બધું નોલેજ નથી હોતું કે કયા ટાઈમે કઈ વસ્તુ કરવી. જેમ કે તમે આપણે યુટ્યુબ લાઈવની વાત કરી, કોઈ એમનું કોઈ વ્યક્તિ ફોરેન ના હોય, એમના માતા પિતા ફોરેન ના હોય, કે કોઈ વ્યક્તિ ફોરેન ના જોવાનું હોય, તો અમે કહીએ છીએ તમારે કોઈ રાખવાની જરૂર નથી. જેમ કે બેન્ક્વેટમાં પ્રસંગ હોય તો આપણે ડ્રોનની કોઈ જરૂર નથી. પાર્ટીનો એવો આઈડિયા ના હોય કે આપણે બેન્ક્વેટમાં ડ્રોન ફ્લાય થાય કે ના થાય, તો અમે એમને સીધી ના પાડીએ કે તમારે ડ્રોન રાખવાની કોઈ જરૂર નથી. તો અમે આ રીતના ગાઈડ કરીએ છીએ કસ્ટમરને. એમ અમારું નફાનું ધોરણ નથી જોતા એમ. ઓકે, આટલી બધી વાતો કરી, ખાસું બધું તમારા વિશે જાણવા મળ્યું, તમારા પાર્ટનર વિશે જાણવા મળ્યું. હવે લાસ્ટમાં તમે તમારા સમાજને શું કહેવા માંગો છો? મારા સમાજને નદીમભાઈ એ જ કહેવા માગીશ કે આજે ફોટોગ્રાફર બહુ છે એમ, અને જ્યારે તમારા ત્યાં પ્રસંગ હોય ત્યારે અમે એવું નથી કહેતા તમે અમારી જોડે જાઓ, બધી જગ્યાએ જાઓ તમે, પણ અમારી ખાસ એ વિનંતી છે કે તમે તમારો પ્રસંગ વારા ઘડીએ થવાનો નથી, તો તમે 5-10 હજાર સામું ના જોશો એમ, તમે ક્વોલિટી જુઓ. અને અમે ક્વોલિટીમાં માનીએ છીએ, તો અમારી ગેરંટી છે કે અમારો ભાવ બીજા કરતાં કદાચ 5-10 હજાર રૂપિયા વધારે બી હોઈ શકે, પણ એનું કારણ છે કે અમે ક્વોલિટીમાં માનીએ છીએ. અને જો તમે 5-10 હજાર સામું જોશો તો પછી તમારો પ્રસંગ બગડશે તો વારા બીજી વાર થઈ શકે એવું નથી. પ્રસંગ એકવાર જતો રહ્યો તો તમે બીજી વાર કરી શકતા નથી. તો અમારી ખાસ એ વિનંતી છે કે જ્યારે બી તમે કોઈ પણને તમારા પ્રસંગે કોઈ પણને ઓર્ડર આપો ત્યારે ક્વોલિટીને પહેલી પ્રાયોરિટી આપો એમ. 5-25 સામું ના જોશો, ક્વોલિટીને પ્રાયોરિટી આપો. પ્રસંગ તમારા વારા ઘડીએ નથી થતા એમ. સો હાલમાં આપણે દ્વારકેશ સ્ટુડિયોના બંને ફાઉન્ડર્સ પંકજભાઈ અને અનિલભાઈ બંનેને મળ્યા, અને મળ્યા પછી મને એવું લાગ્યું કે આજે એ લોકો બહુ જ બેઝિકથી શરૂઆત કરી છે. આજે આપણે સ્ટોરી સાંભળી એની બાઇકથી લઈને ગાડી સુધીની. હવે એ સ્ટોરી, એમની સક્સેસની સ્ટોરી આપણે સાંભળી. પ્લસ મને એમની બહુ જ એક વસ્તુ બહુ જ ગમી છે એમની, કે એ ક્લાયન્ટને યોગ્ય માર્ગદર્શન આપે છે કે એવું નથી કે ક્લાયન્ટ 4 વસ્તુ માંગે તો 6 વસ્તુ આપી દેવી. ઘણી જગ્યાએ વસ્તુ આપણને જોવા મળતી હોય છે કે ક્લાયન્ટ કદાચ 4 વસ્તુ માંગે તો 6 વસ્તુ આપે, પણ જ્યારે આમના ત્યાં એવું નથી કે જ્યારે ક્લાયન્ટ માંગે છે તો એ ક્લાયન્ટની વસ્તુ સમજે છે, એમના ફંક્શનને સમજે છે અને એ પ્રમાણે એકદમ પ્રોપર કન્સલ્ટિંગ કરીને અને એમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. તો આ વસ્તુ કદાચ કોઈ બીજા ફોટોગ્રાફર નથી કરતા, એટલીસ્ટ એમના એરિયામાં તો નહીં જ કરતા હોય એની મને ખાતરી છે. તો આજે કોઈને બી ફોટોગ્રાફીનો ઓર્ડર બુક કરાવવો હોય છે, કોઈ ઇવેન્ટ બુક કરાવવી છે, તો મને નથી લાગતું કે દ્વારકેશ સ્ટુડિયોની સિવાય કોઈ બીજો ઓપ્શન ત્યાં કોઈ સારો એમની જોડે હોઈ શકે. થેન્ક યુ.